આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે એક ન્યુરોસર્જન જેમનું નામ છે ડૉક્ટર તારિક ખત્રી. 2014થી ન્યુરોસર્જરીની શરૂઆત કરી છે. આજના જે ટેકનોલોજી છે એમાં આપણે ઘણું બધું સારું રિઝલ્ટ ન્યુરોસર્જરીમાં આપી શકીએ છીએ. લોકોને એવું લાગતું હશે ન્યુરોસર્જન એટલે માત્ર મગજના જ ડૉક્ટર. જેમાં આપણે જાણીએ છીએ કે ભાઈ મગજ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બ્રેઇન ટ્યુમર એટલે શું, કેન્સર જ હોય? ન્યુરોસર્જરી અવેરનેસ મંથ તરીકે દર વર્ષે આપણે ઉજવીએ છીએ. તો પ્રેગ્નન્સી દરમિયાન ન્યુરોસર્જરી શક્ય છે? એવું જરૂરી નથી કે ભાઈ આપણે હવે મગજમાં ઓપરેશન થશે, પોપડી ખુલશે એટલે દર્દીની કારકિર્દી પૂરી થઈ જશે. બ્રેઇન એન્યુરિઝમને ટ્રીટમેન્ટ કઈ રીતે આપણે ન્યુરોસર્જન આપે? સ્પાઇન સર્જરી કરાવે ને પેરાલિસિસ થઈ જાય, આ ડરને ભગાડવા માટે આપણે શું માહિતી આપે? આજના સમયમાં મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી આવ્યું છે, તો જે ન્યુરોસર્જન્સ છે એ સ્પાઇન સર્જરીમાં પણ ટ્રેન થયેલા હોય છે. જીવનમાં ક્યારેક નથી એવું માથાનો દુખાવો થાય, સ્ટ્રોક ન થાય એના માટે બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવું ખૂબ જરૂરી છે. તો એ સ્કાર ન આવે એના માટે ન્યુરોસર્જન જે મગજની પોતાની ગાંઠો હોય છે એ જનરલી શરીરમાં બીજે ક્યાં ફેલાતી નથી હોતી. જેને લાંબા સમયથી ચક્કર આવતા હોય એવા દર્દીએ ન્યુરોસર્જનને બતાવવાની જરૂર હોય. થોડીક વારમાં આપણે સભાન અવસ્થામાં ઓપરેશન કરતા હોઈએ છીએ અને અવેક બ્રેન સર્જરી કહેવાય છે. ગામા નાઇફ સર્જરી છે. જો હેલ્મેટ પહેરેલું ના હોય તો સમજી લો કે હેલ્મેટ નથી પૂરતું આપણી ખોપડી. નમસ્કાર દર્શક મિત્રો, આજના આ પોડકાસ્ટમાં આપણી સાથે છે એક ન્યુરોસર્જન જેમનું નામ છે ડૉક્ટર તારિક ખત્રી, જેઓ છેલ્લા 11 વર્ષથી ભુજમાં ફૂલ ટાઈમ ન્યુરોસર્જન તરીકે કામ કરી રહ્યા છે. ભુજ શહેરના કચ્છના પોતાના જ પ્રથમ એવા ન્યુરોસર્જન, એમનું હાર્દિક સ્વાગત છે આપણા પોડકાસ્ટમાં. આજના પોડકાસ્ટમાં આપણે ન્યુરોસર્જરી કયા ન્યુરોલોજિકલ કન્ડિશન્સમાં જરૂરી હોય છે અને ન્યુરોસર્જરી રિલેટેડ જે મિથ્સ છે, લોકોને જે ગેરમાન્યતાઓ છે એના પર વધારે ફોકસ કરશું. અને લગભગ આ ગુજરાતીમાં ન્યુરોસર્જરી વિશે અને ન્યુરોસર્જરીની ડિટેલ્સ વિશે એની માહિતી આપતો કદાચ આ એવો એક યુનિક પોડકાસ્ટ હશે કે જે તમે અંત સુધી જોશો તો તમને ન્યુરોસર્જરી રિલેટેડ ઘણી બધી માહિતી મળશે, તમારા જ્ઞાનની વૃદ્ધિ થશે અને જે કંઈ ગેરમાન્યતાઓ ન્યુરોસર્જરી રિલેટેડ તમારા મનમાં હશે એ જરૂરથી દૂર થશે. તો સ્વાગત છે આપનું ડૉક્ટર તારિક ખત્રી સાહેબ. ભુજમાં લગભગ છેલ્લા 11 વર્ષથી સાહેબ આપ પ્રેક્ટિસ કરો છો એક ન્યુરોસર્જન તરીકે. તો સાહેબ, ન્યુરોસર્જન બનવા માટેની પ્રેરણા તમને ક્યાંથી મળી? ન્યુરોસર્જન બનવાની પ્રેરણા મને મળી છે, હું જ્યારે એઝ અ જનરલ સર્જન ભાવનગર ખાતે હતો ત્યારે ત્યાંના ન્યુરોસર્જનનું કામ જોઈ અને દર્દીઓને જે આપણે હાલાકીઓ થતી હોય છે ન્યુરોસર્જરીના પેશન્ટોને, અને ત્યારે એવું થયું કે ભાઈ આપણે જે કચ્છના પેશન્ટો છે એમને બી આવી સિમિલર હાલાકીઓ થતી હશે. તો એ જોઈને એમ થયું કે ભાઈ કચ્છ ખાતે કોઈ ન્યુરોસર્જન નથી તો આપણે બી ન્યુરોસર્જરી કરીને પછી કચ્છ ખાતે સેવાઓ આપવી જોઈએ. દર્શકોની જાણકારી માટે માત્ર કે ન્યુરોસર્જન એટલે જનરલ સર્જરી, જે MBBS કર્યા પછી 3 વર્ષનો કોર્સ હોય, અને MCH ન્યુરોસર્જન એટલે કે એ MS કર્યા પછી પણ બીજા 3 વર્ષ રેસિડેન્સી કરીને એક સુપર સ્પેશિયાલિટી ડિગ્રી હોય છે. તમે જ્યારે ભુજમાં તમારી કારકિર્દીની MCH ન્યુરોસર્જન તરીકે શરૂઆત કરી ત્યારે ખાસ કરીને ભુજમાં કોઈ ન્યુરોસર્જન ફૂલ ટાઈમ હતા જ નહીં, તો તમારા ખભા ઉપર એક જવાબદારી આવી પડી હશે કે કોઈ ભુજમાં ન્યુરોસર્જન છે જ નહીં, તો આ એક બ્રાન્ચને ડેવલપ કરવી, લોકોના અલગ અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવા. તો એ અનુભવ કેવો રહ્યો તમારો? આપણે 2014થી ન્યુરોસર્જરીની શરૂઆત કરી છે ભુજ ખાતે. હું પ્રથમ સાહેબે કીધું એમ હું પ્રથમ ફૂલ ટાઈમ ન્યુરોસર્જન છું ભુજમાં. આપણે 2014માં ન્યુરોસર્જરીની પ્રેક્ટિસની ભુજમાં શરૂઆત કરી. તો શરૂઆત જે આપણી થઈ એમાં શરૂઆતના જે દિવસો હતા એમાં લોકોનો વિશ્વાસ કેળવવો થોડોક આપણે એમાં ખૂબ મહેનત કરવી પડી કે ભાઈ લોકો આપણા પર વિશ્વાસ મૂકે. હવે આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ ન્યુરોસર્જરીના જે દર્દી હોય કે જેને મગજની બીમારી હોય અને જેમાં આપણે ન્યુરોસર્જનની જરૂર પડે, જેમ કે મગજના હેમરેજ છે ને એ બધી કેસમાં, એમાં સારવાર ખૂબ લાંબી ચાલતી હોય છે. તો એમાં દર્દીના જે સગા સંબંધી છે એમનો વિશ્વાસ લઈ અને એનો વિશ્વાસ ટકાવી રાખવો એ શરૂઆતના તબક્કામાં અમને એમાં થોડોક સંઘર્ષ કરવો પડ્યો હતો. અને જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ લોકોને ખ્યાલ આવતું ગયું કે ભાઈ ભુજ ખાતે પણ ખૂબ સારું ન્યુરોસર્જરીમાં કામ થાય છે. તો એ જે તે વખતનો સંઘર્ષ છે એ હવે એટલો બધો અમને નથી કરવો પડતો. અને હવે લગભગ લોકોને ખ્યાલ છે કે ભાઈ ભુજમાં હવે ન્યુરોસર્જરીની પ્રેક્ટિસ સારી છે અને ઘણા બધા પેશન્ટો અમારી પાસેથી સારા થઈને ગયા છે. એ બધા દર્દીઓને અને ઘણા બધા જે લીડર્સ છે એ લોકોનો બી ખ્યાલ છે કે ભાઈ ન્યુરોસર્જરી સારું થાય છે. તો હવે એટલી બધી અમને તકલીફ નથી પડતી જે શરૂઆતના ટાઈમમાં હતી. સાહેબ, તમે જ્યારે ભુજમાં તમારી ન્યુરોસર્જરીની કારકિર્દી શરૂ કરી એ પહેલા જે
કચ્છના અને ભુજના દર્દીઓ ન્યુરોસર્જરી રિલેટેડ કન્ડિશન્સના હતા, એ લોકો કઈ રીતે મેનેજ કરતા હતા? એમને શું અવારનવાર બહાર જવું પડતું હતું? રાજકોટ, અમદાવાદ કઈ રીતે પ્રેક્ટિસ હતી? તો શરૂઆત જ્યારે કોઈ ન્યુરોસર્જન ભુજ ખાતે હતા નહીં, ત્યારે મગજની કોઈ પણ બીમારી થાય કે જેમાં ઓપરેશનની જરૂર પડે, જેમ કે મગજમાં હેમરેજ થઈ જાય, કોઈ એક્સિડન્ટ થઈ ગયો હોય અને બ્રેઇનમાં હેમરેજ થઈ જાય, કોઈને સ્ટ્રોક થઈ ગયો હોય કે મગજમાં કોઈને ગાંઠ થઈ ગઈ હોય, તો એ બધા દર્દીઓને તાત્કાલિક ધોરણે છે આપણે રાજકોટ કે અમદાવાદ શિફ્ટ કરવા પડતા હતા. તો એમાં દર્દીઓને ઘણી બધી હાલાકી સહન કરવી પડતી. આ નવી બ્રાન્ચની સાહેબ શરૂઆત તમે કરી, તમે એની થોડી જર્નીની પણ વાત કરી કે શરૂઆતમાં તમને થોડી તકલીફ પડતી હતી. તો આ આપણા કચ્છની અંદર આપણા ભુજ શહેરમાં આ ન્યુરોસર્જરી બ્રાન્ચને ડેવલપ કરવા માટે લોકલ કમ્યુનિટી લીડર્સ છે કે કોઈ સંસ્થાના વડાઓ, ટ્રસ્ટીઓ, એમણે પણ થોડો રોલ ભજવ્યો હશે. તો એ અનુભવ તમારો કેવો રહ્યો બહુ શરૂઆતના તબક્કામાં જ્યારે તમે શરૂઆત કરી ત્યારે? જે સામાજિક જે લીડર્સ છે, બધા જે પોલિટિશિયન લોકો છે, એમનો બી આપણે ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. એ બધાના થકી શું આપણે દર્દીના જે સંબંધી છે એમનો આપણે વિશ્વાસ વધારે સારી રીતે જીતી શકીએ એમ. અને જે દર્દી છે એ મારી પાસે પ્રથમવાર આવતો હોય તો સ્વાભાવિક છે કે અમારા પર વિશ્વાસ ના મૂકે, પણ જો કોઈ સામાજિક લીડર છે એને સાંત્વના આપે કે ના સાહેબનું કામ સારું છે, અહીંયા થઈ જશે તમને બરોબર, તો એમાં અમને ઘણો બધો લીડર્સનો સપોર્ટ રહ્યો છે. લોકોને એવું લાગતું હોય કે ન્યુરોસર્જન એટલે માત્ર મગજના જ ડોક્ટર, પણ ખરેખર સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે, એનામાં પણ ન્યુરોસર્જરીની જે જરૂર પડતી હોય છે. તો આ જે વસ્તુઓ છે એને ક્લેરિફિકેશન માટે એક ન્યુરોસર્જનનો શું રોલ હોય કે ભાઈ એને એડ્રેસ કરીએ અને એમ સમજાવીએ કે ના ભાઈ સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ ન્યુરોસર્જન જ ઓપરેટ કરતા હોય? જી જી, જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ મગજ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવાય. તો મગજ અને કરોડરજ્જુ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો પાર્ટ જ છે અને એ સિંગલ યુનિટ રૂપે કામ કરે છે. તો જેમ મગજના ઓપરેશન છે એવી રીતે કમરના ઓપરેશન પણ ન્યુરોસર્જન કરતા હોય છે, જેમાં કે નસ દબાઈ જવી, અને એ નસ કેવી કે ભાઈ કમરની નસ દબાઈ જવી, અને નસમાં કોઈ ગાંઠ થઈ ગઈ હોય કે ભાઈ, એ બધા કામ ન્યુરોસર્જન કરતા હોય છે. કારણ કે મગજ, અને મેં તમને કીધું એમ કે મગજ અને જે કરોડરજ્જુ છે એ એક જ યુનિટમાં કામ કરતા હોય છે. તો જે ન્યુરોસર્જન્સ છે એ સ્પાઇન સર્જરીમાં પણ ટ્રેન થયેલા હોય છે, અને અમારી જ્યારે ટ્રેનિંગ ચાલતી હોય છે ન્યુરોસર્જરી, એમાં અમને સ્પાઇન સર્જરીનું પણ અનુભવ આપેલો હોય છે. તો એ ન્યુરોસર્જન છે એ સ્પાઇન સર્જરી ખૂબ સારી રીતે કરી શકે છે. ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે સ્પાઇન સર્જરી કરી તો પછી પેરાલિસિસ થઈ જશે, અને એ વાંકે ઘણા દર્દીઓ કરાવતા નથી સર્જરી. તો સ્પાઇન સર્જરી કરાવે ને પેરાલિસિસ થઈ જાય, આ ડરને ભગાડવા માટે આપણે સાહેબ શું માહિતી આપવી જોઈએ? દરેક સ્પાઇન સર્જરીમાં દર્દીને પેરાલિસિસ નથી થતો. એ અમુક બીમારીઓ હોય કે જેમાં નસને ખૂબ નુકસાન થઈ ગયેલું હોય, એવા 1-2% દર્દી જ હોય છે. બાકી મોટાભાગની જે સ્પાઇન સર્જરી છે એ હવે સેફ થઈ ગઈ છે. હવે આજના સમયમાં મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી આવ્યું છે, જે આપણે અહીંયા ભુજ ખાતે પણ કરીએ છીએ. એમાં દર્દીને ખૂબ થોડા સમયમાં સારી રિકવરી આવતી હોય છે, અને એમાં પેરાલિસિસ થવાનો કે ભાઈ પગમાં નબળાઈ આવવાનો શક્યતા છે ખૂબ નહીવત હોય છે એમાં. હવે બ્રેઇન ટ્યુમરની વાત કરીએ તો સાહેબ, બ્રેઇન ટ્યુમરનું નામ પડે એટલે આમ શું બોલિવૂડની મૂવીઝમાં પણ આમ વાતચીતમાં બ્રેઇન ટ્યુમર થા અને આમ થયું ને વોટેવર. તો બ્રેઇન ટ્યુમરની વાત થાય, કંઈક નિદાનમાં એવું આવે અને પછી તમારી પાસે દર્દી આવે, તો બ્રેઇન ટ્યુમર એટલે શું કેન્સર જ હોય? એવું જરૂરી નથી. બ્રેઇન ટ્યુમર ઘણા બધા પ્રકારના હોય છે. જેમ આપણે શરીરના બીજા અંગોમાં કેન્સર થાય છે એવી રીતે મગજમાં પણ આપણે ગાંઠો થતી હોય છે. પણ જે મગજની ગાંઠો છે અને શરીરના બીજા અંગોમાં ગાંઠો થતી હોય છે, એમાં ઘણો બધો તફાવત આવે છે. જે મગજની પોતાની ગાંઠો હોય છે એ જનરલી શરીરમાં બીજે ક્યાંય ફેલાતી નથી હોતી જનરલી. અને જે મગજની ગાંઠો છે એ બધી જ કેન્સરની ગાંઠો નથી હોતી. 60-70% જે મગજની ગાંઠો હોય છે એ બિનાઇન પ્રકારની હોય છે. મગજની ગાંઠોમાં 4 સ્ટેજ હોય છે, સ્ટેજ 1, 2, 3, 4. મોટાભાગની 60-70% ગાંઠો મગજની હોય છે એ સ્ટેજ 1 અને સ્ટેજ 2ની હોય છે, જેમાં આપણે જો ટાઈમસર દર્દીની સારવાર થઈ જાય તો દર્દી સંપૂર્ણપણે રિકવર થઈ શકે છે અને પોતાની નોર્મલ જિંદગી જીવી શકે છે. ટૂંકમાં બ્રેઇન ટ્યુમર થાય તો કંઈ જીવલેણ બીમારી થઈ ગઈ છે એવું બિલકુલ નથી. હા, એવું બિલકુલ જરૂરી નથી કે બ્રેઇન ટ્યુમર થઈ ગયું છે તો હવે દર્દી ગુજરી જશે. એવું બિલકુલ જરૂરી નથી. અમારા ઘણા એવા દર્દી છે કે જેની અમે 7-8 વર્ષથી સર્જરી કરેલી છે ને હજી પણ પોતાની જિંદગી સારી રીતે જીવે છે. હા, સમાજમાં એવા ઘણા ઘણા બધા બધા પેશન્ટ છે, અમારી પાસે ફોલોઅપમાં બી છે. સાહેબ, ન્યુરોસર્જરીના સૌથી કોમન કેસીસમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ જોવા મળતા હોય છે, અને ખાસ કરીને ભુજમાં લોકો હેલ્મેટ નથી પહેરતા. જી. તો હેલ્મેટ પહેરવાથી અને હેલ્મેટ ન પહેરવાથી જો કોઈ દર્દીનું એક્સિડન્ટ થયું તો એને જે ઈજાઓ થાય એમાં કેટલો ફરક પડે?
એમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે. આપણે જ્યારે પણ ટુ વ્હીલર ચલાવીએ છીએ ત્યારે આપણે ફરજિયાત હેલ્મેટ પહેરવાનું છે. લોકોમાં એવી ગેરમાન્યતા છે કે ભાઈ હું સિટીમાં તો 30-40ની સ્પીડે જાઉં છું, એમાં મારે હેલ્મેટ કોઈ હેલ્પ નથી કરતું. તો એમાં હેલ્મેટ ખૂબ ઉપયોગી છે. દરેક વખતે જ્યારે બી આપણે ટુ વ્હીલર પર બેસીએ છીએ ત્યારે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. જ્યારે આપણો માથાનો ભાગ જમીન પર ભટકાય અને જો હેલ્મેટ પહેરેલો હોય તો માથામાં ખૂબ જ ઓછી ઈજા થતી હોય છે. અને જો હેલ્મેટ પહેરેલો ના હોય તો સમજી લો કે હેલ્મેટ નથી ફૂટતું, આપણી ખોપડી ફૂટે છે. એટલે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. સ્પીડ 20ની હોય કે 100ની હોય, હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. આવતા મહિનાને આપણે એન્યુરિઝમ અવેરનેસ મંથ તરીકે પણ આ ઉજવવાના મહિનો, છીએ. હા, આ જે ઓગસ્ટ ઓગસ્ટ મહિનો છે, એકચ્યુઅલી અમેરિકન એસોસિએશન ઓફ ન્યુરોસર્જરી છે જે અમેરિકા, એ લોકોએ ઓગસ્ટ મહિનાને ન્યુરોસર્જરી અવેરનેસ મંથ તરીકે દર વર્ષે આપણે ઉજવીએ છીએ. જેમાં ન્યુરોસર્જરી રિલેટેડ કોઈ પણ પ્રશ્નો હોય તો એનું આપણે યોગ્ય નિરાકરણ કરી શકીએ છીએ. તો સાહેબ, બ્રેઇન એન્યુરિઝમ શું છે? બ્રેઇન એન્યુરિઝમને ટ્રીટમેન્ટ કઈ રીતે આપણે ન્યુરોસર્જન આપે? બ્રેઇન એન્યુરિઝમ મગજમાં જે લોહી પહોંચાડતી નસો હોય છે, કે જે મગજમાં લોહી પહોંચાડતી નસો હોય જેને આપણે ધમની કહેતા હોઈએ છીએ, એ ધમની એની દિવાલમાંથી એક જગ્યાએ ફૂલી જાય તો એને આપણે બ્રેઇન એન્યુરિઝમ કહેતા હોઈએ છીએ. અને એ જો નસ જે એક જગ્યાએ ફૂલી જાય છે એની જે દિવાલ છે એટલી બધી મજબૂત નથી હોતી કે જે ભાઈ બ્લડ પ્રેશર આપણે સહન કરી શકે એટલું. તો શું છે કે એ દિવાલ ફાટી જતી હોય છે ને મગજમાં હેમરેજ થઈ જતું હોય છે. એટલે આપણે જે એને એન્યુરિઝમ રપ્ચર તરીકે આપણે એને કહેતા હોઈએ છીએ કે ભાઈ મોરલી આપણે જે કહીએ ગુજરાતીમાં કે ભાઈ મોરલી ફૂટી ગઈ. તો આજે હવે ભુજ ખાતે એન્યુરિઝમની સારવાર પણ ઉપલબ્ધ છે. એમાં દર્દીઓને છે ને એકદમ અચાનક જ માથાનો દુખાવો ઉપડી જતો હોય છે. એમ કહેવાય છે કે ભાઈ વર્સ્ટ હેડેક ઓફ લાઈફ જેને કહેવાય, જીવનમાં ક્યારે ન થાય એવું માથાનો દુખાવો થાય તો એન્યુરિઝમ હોવાની શક્યતા રહે છે. તો એની સારવાર બી હવે આપણી પાસે ભુજમાં અવેલેબલ છે. એન્યુરિઝમની જ વાત કરીએ તો કયા પ્રકારની એન્યુરિઝમલ સર્જરીસ આપણે સાહેબ આપતા હોઈએ? એમાં શું મગજને ખોલ્યા વગર પણ થઈ શકે? જી, એન્યુરિઝમમાં બે પ્રકારે આપણે કરી શકીએ. એક તો ક્લિપિંગ, કે જ્યારે આપણે મગજને ઓપરેશન કરી ખોપડીનો ભાગ કાઢી અને જે નસ ફાટી ગયેલી છે એના ઉપર આપણે ક્લિપ આપી દઈએ અને આપણે ક્લિપિંગ કહેવામાં આવે છે. અને બીજું કોઇલિંગ કહેવામાં આવે છે. જેમ આપણે હાર્ટનું એન્જિયોગ્રાફી કરી અને જેમ સ્ટેન્ટિંગ થતું હોય છે એવી રીતે મગજનું જે એન્યુરિઝમ છે એમાં પણ આપણે નળી નાખી, પગની જે નસ છે મેઇન નસ એમાંથી નળી નાખી અને ત્યાંથી આપણે મગજના ભાગ સુધી નળી પહોંચાડી અને એ જે મગજની જે મોરલી ફૂટેલી છે એને આપણે એનાથી બ્લોક કરી શકીએ છીએ. તો એને એન્ડોવાસ્ક્યુલર પ્રોસિજર કહેવાય છે, જે બી આપણે હવે ભુજમાં થાય છે. તો એન્યુરિઝમમાં આપણે બંને દર્દીની જરૂરિયાત પ્રમાણે બંને પ્રોસિજર કરી શકાય છે. એક તો કે ક્લિપિંગ છે કે જેમાં આપણે ખોપડી ખોલી અને પછી ઓપરેશન થાય, અને બીજું કોઇલિંગ છે કે જેમાં આપણે નળી નાખી અને એમાંથી આપણે એન્યુરિઝમને બ્લોક કરતા હોઈએ છીએ. બીજું સાહેબ, આપણે એન્યુરિઝમમાં એક વસ્તુ મને પૂછવી હતી. થોડા ટાઈમ પહેલા એક અમારા પેશન્ટે જ મને પૂછેલું કે એન્યુરિઝમનું, એટલે સિટી સ્કેનમાં એન્યુરિઝમ આવ્યું કે કંઈ પણ રીતે નિદાન થયું તો એ એન્યુરિઝમની ઓપરેશન કર્યું એના કરતાં એ જ્યારે એને રહેવા દેવાનું હોય, એનું ઓપરેશન કરવામાં જ એટલું રિસ્કીયર હોય કે ઓપરેશન કરવામાં જ કંઈક મગજને નુકસાન થઈ જાય. તો આ કેટલું સાચું? મહદઅંશે સાચું છે. મોટાભાગના કેસમાં જ્યારે એક એન્યુરિઝમ હોય કે જે એકવાર ફાટી ગયું હોય તો એની બીજી વાર ફાટવાની ખૂબ જ શક્યતા હોય છે. તો એ બીજી વાર ન ફાટે એના માટે આપણે જે પ્રોસિજર કરવાની હોય છે. હવે જે ન્યુરોસર્જરી છે એ ઘણી બધી સેફ થઈ ગઈ છે. અને જો આપણે એને અનટ્રીટેડ રાખીએ કે જે એન્યુરિઝમ એકવાર ફાટી ગયું છે પછી આપણે એની કોઈ સારવાર નથી કરાવતા તો એ વધારે એવું થાય કે ભાઈ આપણા પોતાના શરીરમાં એક બોમ્બ છુપાવી રાખ્યો છે એવું થાય. તો બેટર છે કે આપણે એની સારવાર કરાવી લઈએ. ઘણા લોકો સાહેબ એવું બિલીવ કરતા હોય છે કે જેમ કે હર્નિએટેડ ડિસ્ક છે, પેલી ગાદી ખસી જવાની જે બીમારી આપણે કહીએ, તો એનામાં હર્બલ મેડિસિન્સ છે એ રામબાણ છે. તો તમારું અનુભવ શું કે છે? આ હર્બલ મેડિસિન્સ ખરેખર કંઈક હર્નિએટેડ ડિસ્કના પ્રોબ્લેમમાં હર્નિએટેડ ડિસ્કના પ્રોબ્લેમમાં આ જે બધા ઈલાજ છે દેશી એ બિલકુલ કામ નથી કરતા. દર્દીને જો શરૂઆતના તબક્કામાં તકલીફ હોય તો ભાઈ એમાં આપણે કસરતો છે, એમાં નિયમિત આરામ છે, એની દવાઓ છે, અને જે બધું કરવાથી જો શરૂઆતના તબક્કામાં જ ધ્યાન રાખવામાં આવે તો એમાં કુદરતી રિકવરી થઈ જતી હોય છે. અને એક સ્ટેજથી વધારે જો બીમારી જાય તો પછી એની આગળ ભાઈ આપણે ઇન્જેક્શન આપી શકીએ, અથવા તો જે ગાદી ખસી ગયેલી છે એ આપણે એનું ઓપરેશન દ્વારા આપણે એનું નિકાલ બી કરી શકીએ છીએ. હર્બલ મેડિસિનનું હર્નિએટેડ ડિસ્કમાં કોઈ જ રોલ નથી. સાહેબ, એપિલેપ્સી એટલે જે ખેંચની બીમારી ઘણા દર્દીઓને નાનપણથી, ઘણા દર્દીઓને ઉંમર 7-8 વર્ષની હોય ત્યારથી,
ઘણા દર્દીઓને ક્યારેક પેરાલિસિસનો હુમલો આવે પછી થઈ જાય. તો એપિલેપ્સી ખેંચની બીમારી અને એને ટ્રીટ કરવામાં ન્યુરોસર્જનનો શું રોલ હોય? જી, ઘણા બધા એવા દર્દી અમારી પાસે આવે છે કે જેમને માથામાં વાગ્યા પછી આ એપિલેપ્સી કે જે ખેંચની બીમારી છે થઈ જતી હોય છે. તો ખેંચની જે બીમારી છે એમાં દર્દીએ નિયમિત રૂપે દવા લેવી પડતી હોય છે. તો જે દર્દીનું કાઉન્સેલિંગ છે કે ભાઈ દવા તમે ટાઈમસર લેજો. મોટાભાગના દર્દીઓ કેવું છે કે ભાઈ 2-3 મહિના એમને સારું થાય એટલે દવા બંધ કરી નાખે કે મને કંઈ તકલીફ નથી. ને પછી જે ખેંચ આવે એ બહુ તીવ્ર પ્રકારની હોય છે, એમાં ઘણીવાર આઈસીયુમાં બી દાખલ કરવા પડતા હોય છે. તો દર્દીઓને ખાસ વિનંતી કે ભાઈ જે લોકોને ખેંચની બીમારી હોય એમને એટલીસ્ટ 2 વર્ષ સુધી આપણે દવા લેવી જોઈએ અને જે કોઈ ન્યુરોફિઝિશિયન ડૉક્ટર છે કે ન્યુરોસર્જન ડૉક્ટર છે એના ગાઈડન્સમાં દવાઓ લેવી જોઈએ. અને બીજું કે ભાઈ એન્યુરિઝમ જે છે, જે આપણે ખેંચની બીમારી છે એમાં આપણે સર્જિકલ રોડ એટલું છે કે ભાઈ એક લિમિટથી વધારે ઘણીવાર એવું થાય કે ભાઈ દર્દીને ઘણી બધી દવાઓ આપ્યા છતાં બી એને કંટ્રોલમાં ના આવતી હોય ખેંચ. તો એવા કેસમાં ક્યારેક આપણે ઓપરેશનનું સજેસ્ટ કરતા હોઈએ છીએ. ન્યુરોસર્જરીમાં સાહેબ નિદાન કરવા માટે ક્યારે બાયોપ્સી કરાવવી પડે મગજની? અમુક કિસ્સામાં આપણે જ્યારે મગજના એવા જગ્યાએ ગાંઠ હોય કે ભાઈ એ આપણે આખી કાઢવાથી મગજને ઘણું બધું નુકસાન થઈ જાય અથવા તો દર્દીના જીવને જોખમ થઈ જતો હોય છે, તો એવા કેસમાં અમે લોકો બાયોપ્સીનો સજેસ્ટ કરતા હોઈએ છીએ. કયા એવા મિસકન્સેપ્શન્સ છે લોકોને કે જે કદાચ આપણે કોઈ એવી કન્ડિશન છે એમાં બાયોપ્સી કરવાની જરૂર પડે તો લોકોને આપણે એ દૂર કરવા જરૂરી હોય છે? એટલે ઘણી બધી વાર એવું હોય છે કે ભાઈ મગજમાં કોઈને ગાંઠ થઈ ગઈ હોય અને એવા એરિયામાં હોય છે કે ભાઈ એકદમ આપણે સરળતાથી એને કાઢી શકતા હોઈએ છીએ. તો ત્યારે બી ઘણી વખત દર્દીના સગા છે અમને રિક્વેસ્ટ કરતા હોય છે કે પ્રથમ આપણે બાયોપ્સી કરી લઈએ પછી ઓપરેશન કરશું. તો એવા કેસમાં અમે એમને સમજાવીએ કે ભાઈ જ્યારે આપણે ઓપરેશન કરશું એ દરમિયાન જ જે ગાંઠ નીકળશે એને જ આપણે બાયોપ્સીમાં મોકલી દઈશું, અલગથી બાયોપ્સી કરવાની જરૂર નથી. અને એવી જે ગાંઠ હોય કે ભાઈ નાના મગજમાં એકદમ ટ્યુમર થઈ ગયું જેને અમે બ્રેન સ્ટેમ કહેતા હોઈએ છીએ, એની અંદર ટ્યુમર થઈ ગયું હોય અને બ્રેનના જે એલોકોન્ટ એરિયાઝ છે કે જેમ કે સ્પીચ સેન્ટર્સ છે, મોટર એરિયાઝ છે, એ બધામાં જે ગાંઠ થતી હોય છે એમાં જનરલી અમે લોકો બાયોપ્સીનું સજેસ્ટ કરતા હોઈએ છીએ. પ્રેગ્નન્સી દરમિયાન કોઈ ન્યુરોસર્જિકલ કન્ડિશન ઊભી થઈ, ઇમરજન્સી અથવા તો એવી કન્ડિશન કે જે આપણે આ પ્રેગ્નન્સી દરમિયાન જ આપણે ટ્રીટ કરી લેવી જોઈએ, તો પ્રેગ્નન્સી દરમિયાન ન્યુરોસર્જરી શક્ય છે? જી, બિલકુલ શક્ય છે. એવી કન્ડિશન હોય કે ભાઈ જેમાં મધરના જીવને જોખમ હોય કે ભાઈ અંદર ખૂબ ખૂન જામી ગયું હોય કે ભાઈ એવી મોટી ગાંઠ થઈ ગઈ હોય કે ભાઈ આપણે બહુ વધારે ટાઈમ આપણે આપી ના શકીએ, તો એવા કેસમાં બી મગજના ઓપરેશન આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ કરી શકીએ છીએ. સાહેબ થોડુંક સ્ટ્રોક રિલેટેડ વાતો કરીએ આપણે. તો ઘણા દર્દીઓના બ્લડ પ્રેશર 180, 120, ઘણાના તો 200 સિસ્ટોલિક હોય ને ડાયસ્ટોલિક 120 રહેતું હોય. એવા દર્દીઓ કે એમ કહેતા હોય કે ના મને કંઈ તકલીફ નથી. તો આવા દર્દીઓને એક ન્યુરોસર્જન તરફથી શું તમે મેસેજ આપવા માંગો છો? જે બ્લડ પ્રેશરવાળા દર્દી છે કે જે લોકોને એમ લાગે છે કે ભાઈ અમને કોઈ તકલીફ નથી થતી તો અમે દવા નહીં લઈએ, તો એમને મારી રિક્વેસ્ટ છે કે ભાઈ આપણે દવા ચાલુ રાખીએ. આપણું બ્લડ પ્રેશર છે કે ભાઈ જે નિયમ મુજબ છે કે ભાઈ 120, 130ની આજુબાજુ આપણું બ્લડ પ્રેશર રહેવું જોઈએ અત્યારે જે રિસન્ટ ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે. તો એનાથી જો ઉપર આપણું બ્લડ પ્રેશર રહેતું હોય અને જો આપણને કાંઈ તકલીફ ન થતી હોય તો એવું જરૂરી નથી કે ભાઈ આપણે અંદરના અંગોમાં બ્લડ પ્રેશર અસર નથી કરતું. જ્યારે શરીરના અંગોમાં બ્લડ પ્રેશર અસર કરતું હોય તો જરૂરી નથી કે આપણને કોઈ તકલીફ થાય. અને જ્યારે નસ ફાટી જાય અને પછી આપણને જે તકલીફ થાય તો એ બહુ મોટી તકલીફ થતી હોય છે કે જેમાં દર્દી કોમામાં પણ જતો રહેવાની શક્યતા છે અને જીવનું જોખમ પણ રહેતું હોય છે. તો બ્લડ પ્રેશર છે એ નોર્મલ રાખીએ, દવાથી રાખીએ, કસરતથી રાખીએ અને યોગ્ય ફિઝિશિયન ડૉક્ટરની સલાહ લઈએ. ટૂંકમાં સ્ટ્રોક ન થાય એના માટે બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવું ખૂબ જરૂરી છે. અને બીજી વસ્તુ એક કહેવા માંગી, ઘણા પેશન્ટ છે કે ભાઈ એકવાર ફિઝિશિયન ડૉક્ટર પાસે જઈને દવા લખાવી દે છે, તો એવું ના કરવું જોઈએ. આપણે રેગ્યુલર ફિઝિશિયન પાસે જઈ ચેક કરાવવું જોઈએ અને એવું ન કરી શકતા હોય તો ભાઈ બ્લડ પ્રેશરનું આપણે ઘરે મશીન લઈ લેવું જોઈએ. આપણે દવા ખાઈએ તો સાથે સાથે બ્લડ પ્રેશરનું મોનિટરિંગ ખૂબ જરૂરી છે. એટલે જ આપણે હાઇપરટેન્શનને સાયલન્ટ કિલર કહીએ છીએ. કિડની, લીવર, બધા અંગોને નુકસાન કરે છે. બાળકોમાં સાહેબ ન્યુરોસર્જરી ઘણા પેરેન્ટ્સ બહુ ડરી જતા હોય છે અને એમને તો બાળકોમાં સેફ્ટી કન્સર્ન્સ પણ હોય છે કે ભાઈ આટલું નાનું બાળક છે તો એમાં ન્યુરોસર્જરી કરશે તો શું થશે. તો એ કેટલું સેફ છે? આપણા દર્શકોને ખ્યાલ આવે કે આ રૂટીન થતી સર્જરી છે, તો એક ન્યુરોસર્જનનો વ્યૂ શું છે?
બાળકોમાં ન્યુરોસર્જરી પણ થાય છે. એ હવે જે સર્જરીનો ભાગ છે એ બીમારીને લાગતો વળગતો હોય છે કે ભાઈ દર્દીને બીમારી છે એમાં મગજને કે ભાઈ કરોડરજ્જુને કેટલું નુકસાન થઈ ગયેલું છે. જો નુકસાન એટલું બધું ના થયું હોય અને યોગ્ય સમયે એની સર્જરી થઈ જાય તો રિકવરી બહુ સારી આવતી હોય છે. અને બાળકોમાં અમે લોકો જોયેલું છે કે ભાઈ જો ટાઈમસર જે ગાંઠ થઈ ગઈ હોય કે લોહી જામી ગયું હોય એનું જો યોગ્ય સમયે નિદાન થઈ જાય અને એની સારવાર યોગ્ય સમયે થઈ જાય મગજને ઈજા થયા વગર તો બાળકોમાં ખૂબ જ સારી રિકવરી આવતી હોય છે. બીજું સાહેબ, ઘણા દર્દીઓને આપણે આપણા ફેમિલી મેમ્બર્સ, દૂરના સગાવાલા, આપણા ક્યારેક મહેમાન આવ્યા હોય તો પણ આવી વાત કરે કે કેટલાય વર્ષોથી મને ચક્કર આવ્યા કરે છે. તો આવા જેને લાંબા સમયથી ચક્કર આવતા હોય, વચ્ચે આવે અને વળી સારું થઈ જાય, એવા દર્દીએ ન્યુરોસર્જનને બતાવવાની જરૂર હોય છે? કઈ એવી કન્ડિશન હોય જેમાં ન્યુરોસર્જન ચક્કર હેલ્પ કરી શકે? ચક્કર આવવા એ એક બહુ મોટો વિષય છે કે આપણા શરીરમાં એવા ઘણા બધા બીમારી છે કે જેમાં ચક્કર આવી શકે. ન્યુરોસર્જનનો રોલ ક્યારે છે કે જ્યારે જે મગજની જે નસો હોય એને અમુક જગ્યાએ ગાંઠ થઈ ગઈ હોય અને દબાવતું હોય નસ, તો એ જ્યારે ચક્કર આવે એ બધી કન્ડિશનમાં ત્યારે ન્યુરોસર્જનનો રોલ આવતો હોય છે. આપણે સરસ વાત કરી કે ન્યુરોસર્જરી પછી સારી રિકવરી આવી જાય, એટલે જેથી કરીને લોકોને આત્મવિશ્વાસમાં વધારો થાય. ન્યુરોસર્જરી રિલેટેડ કંઈક પણ કમ્પ્લેન હોય તો ન્યુરોસર્જન પાસે આવે. એક ઘણા લોકો પૂછતા હોય છે કે પછી ન્યુરોસર્જરી કંઈ પણ કારણથી ન્યુરોસર્જરી કરવાની જરૂર પડે તો હવે એ ડ્રાઈવ કરી શકશે, પેલા જેવું કામ કરી શકશે? ખાસ કરીને ડ્રાઇવિંગ છે, રોજબરોજની જરૂરિયાતમાં જે કામ કરવું પડતું હોય કે ઉતર ચઢ કરી શકવું, ડ્રાઇવિંગ કરી શકવું, એ એ બધું કરી શકે દર્દી જી, ન્યુરોસર્જરી અમુક થયા પછી? અમુક સમય સુધી જે ડ્રાઇવિંગ છે કે ચડ ઉતર છે એની અમે લોકો મનાઈ કરતા હોઈએ છીએ. અમુક સમય પછી દર્દીની રિકવરી જોઈ અને એને ઉતર ચડવાની, ચાલવાની કે ડ્રાઇવિંગ કરવાની પરમિશન અમે આપી દેતા હોઈએ છીએ. ક્યારેક માથાના દુખાવા માટે કોઈ દર્દી ન્યુરોસર્જન પાસે આવે અને એ લોકો રેડિયેશનથી બહુ ડરતા હોય કે ભાઈ સીટી સ્કેન તો એમાં તો બહુ રેડિયેશન આવશે, આ ડૉક્ટર તો સીટી સ્કેનમાં રેડિયેશન માટે કહે છે, ને એમઆરઆઈ ઘણા લોકોને ખબર જ નથી કે એમઆરઆઈ સીટી સ્કેન વચ્ચે શું. તો સાહેબ એ થોડુંક તમે હા, વધારે હા, માહિતી હા. આપો. એટલે ઘણા બધા દર્દી અમારી પાસે આવે છે કે ભાઈ મને હવે વાગી ગયું છે અને મને સીટી સ્કેન કરાવવું છે. ત્યારે અમે ઘણીવાર દર્દી બહુ એન્શિયસ થઈ જતું હોય છે કે ભાઈ એને એમ થાય કે મને કંઈક મોટી બીમારી થઈ ગઈ છે, મારે સીટી સ્કેન કરાવવું છે. ત્યારે અમને જો દર્દીના લક્ષણો પરથી લાગે કે ભાઈ એને ખરેખર જરૂર છે તો જ અમે લોકો સીટી સ્કેનનું એને સલાહ આપતા હોય છે. અને જે માથાના એમનેમ દુખાવા હોય કે જેમાં ઈજા ના થઈ હોય અને જો અમને લક્ષણો પરથી લાગે કે ભાઈ કોઈ મગજની બીમારી હોઈ શકે તો એવા કિસ્સામાં અમે એમઆરઆઈની સલાહ આપતા હોય છે. બેઝિકલી એમઆરઆઈમાં કોઈ રેડિયેશન નથી હોતું. એમઆરઆઈ છે એ ખૂબ જ સેફ ઇન્વેસ્ટિગેશન છે જે ઇવન પ્રેગ્નન્સીમાં બી આપણે કરી શકીએ છીએ. સીટી સ્કેન છે એમાં રેડિયેશન આવતું હોય છે, તો સીટી સ્કેન કરાવતા પહેલાં આપણે વિચાર લેવું જોઈએ કે ભાઈ ખરેખર દર્દીને સીટી સ્કેનની જરૂર છે. દર્દી ફક્ત કહી દે કે મારે કરાવવું છે એમાં અમે નથી કરાવી દેતા. એના લક્ષણો પરથી જો અમને લાગે કે ભાઈ ખરેખર જરૂર છે તો જ પછી એને સીટી સ્કેનનું આગળ સલાહ આપતા હોઈએ છીએ. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની સાહેબ વાત કરીએ તો ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા ખરેખર શું છે અને ન્યુરોસર્જનનો શું રોલ હોય છે ટ્રાઇજેમિનલ જી, ન્યુરાલ્જિયાને ટ્રીટ કરવા જી, માટે? જી. આપણા શરીરમાં જે મગજની છે ને 12 નસો નીકળતી હોય છે, એમાંથી 5મા નંબરની નસ છે એ ટ્રાઇજેમિનલ નર્વ છે. અને જ્યારે એ ટ્રાઇજેમિનલ નર્વ પર દબાણ થાય અથવા તો નસો એની સાથે ભટકાય ત્યારે દુખાવો મોઢા પર થતો હોય છે. આખા મોઢા પર દુખાવો થાય, એમાં આંખના ઉપરના ભાગમાં, આંખના નીચેના ભાગમાં, જડબાના ભાગમાં દુખાવો થાય ત્યારે એને આપણે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કહેતા હોઈએ છીએ. એના મોટે ભાગે 3 ડિવિઝન હોય છે, 1, 2 અને 3. જો આંખના ઉપરના ભાગમાં હોય તો પ્રથમ ડિવિઝન હોય છે, આંખના નીચેના ભાગમાં બીજું ડિવિઝન હોય અને જડબાના ભાગે ત્રીજું ડિવિઝન હોય છે. તો એમાં દર્દીને શરૂઆતમાં તો આપણે દવાથી જ કોશિશ કરીએ કે ભાઈ દવાથી એને સારું થઈ જાય. સેકન્ડ સ્ટેજમાં છે કે ભાઈ રેડિયો ફ્રિક્વન્સી એબ્લેશન આપણે આપી શકીએ કે જે ઇન્જેક્શન દ્વારા સારવાર થાય. અને જો દર્દીને દવા લીધા પછી બી જો એમ થાય કે દુખાવો રહે છે તો જે ટ્રાઇજેમિનલ નર્વ્સ ક્યાંક દબાતી હોય અથવા બીજી કોઈ નસ જોડે અડી જતી હોય અને એના કારણે કરંટ નીકળતો હોય તો એ નસનું છૂટું કરવા માટે માઇક્રોવાસ્ક્યુલર ડિકોમ્પ્રેશન એમવીડી નામની સર્જરી થાય છે, જે આપણે ભુજ ખાતે પણ થાય છે. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા ફક્ત ફેશિયલ પેઇન નથી, એને જી, જી. ન્યુરોસર્જિકલ એપ્રોચ લઈને થી આપણે હા આગળ સારવાર વધવું કરી છે. શકીએ છીએ. સ્પાઇનલ કોર્ડની ઇન્જરીઝ થાય, જેને કરોડરજ્જુ કોઈ એક્સિડન્ટ થઈ ગયો કે ઉપરથી ક્યાંક પડી ગયા અને જે સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થઈ જાય તો એક થોડી ગેરમાન્યતા છે કે એ તો દર્દી પથારીવશ થઈ જશે. તો એમાં જે સર્જરી કર્યા પછી રિઝલ્ટ મળતા હોય છે એના વિશે સાહેબ તમે શું કહેવા માંગો જી, છો? સ્પાઇનલ કોર્ડ ઇન્જરી છે એ સબ્જેક્ટમાં છે કે ભાઈ દર્દીનો જ્યારે એક્સિડન્ટ થઈ જાય અથવા કોઈ દર્દી હાઇટ પરથી પડી જાય
અને એને જ્યારે મણકાના ભાગમાં ઈજા થાય તો જે સ્પાઇનલ કોડ છે એ મણકાની અંદર આવેલું હોય છે. તો મણકાના ફ્રેક્ચર સાથે સાથે સ્પાઇનલ કોડને બી ઇન્જરી થઈ જતી હોય છે. તો જે ઓપરેશન છે એ ફક્ત મણકાને જે ફ્રેક્ચર થઈ ગયા છે એને સીધું કરવા માટે હોય છે. સ્પાઇનલ કોડમાં જે ઇન્જરી થઈ ગઈ છે એના માટે બીજું કોઈ ઓપરેશન આવતું નથી. અને ઈજા થઈ ગયા પછી જો દર્દીને તાત્કાલિક સર્જરી કરવામાં આવે તો જે અસર રહી જાય અને પેરાલિસિસ થઈ જાય એમાં આપણે ઘણું બધું દર્દીને રાહત આપી શકીએ છીએ. અને લાંબા ગાળાની કસરતો અને એ બધું આપ્યા પછી ઘણા બધા દર્દીઓમાં રિકવરી થઈ જતી હોય છે. પણ એ વાત બી ખરી છે કે ભાઈ સ્પાઇનલ કોડમાં ઇન્જરી થાય તો એમાં પેરાલિસિસ થવાની ખૂબ જ શક્યતા રહે છે. સાહેબ, અવેક બ્રેઇન સર્જરી તો શું છે? અવેક બ્રેઇન સર્જરી વિડીયોઝ ઘણા બધા વાયરલ થતા હોય છે કે સર્જરી કરતા કરતા પેલો ફ્લૂટ વગાડતો હોય, કંઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતા હોય, કમ્પ્યુટર પર કામ કરતા હોય, મોબાઈલ યુઝ કરતા હોય અને મગજમાં ઓપરેશન થતું હોય, તો આ અવેક બ્રેઇન સર્જરી શું છે? અવેક બ્રેઇન સર્જરીમાં કે મગજની અંદર જે ગાંઠો છે અથવા તો એવી જગ્યાએ ઓપરેશન કરવાના થાય મગજમાં કે જ્યાં એલોક્વન્ટ એરિયા જેને કહેવાય કે ભાઈ આપણું સ્પીચ સેન્ટર છે, આપણો મોટર એરિયા છે કે જ્યાંથી આપણા હાથ પગની મૂવમેન્ટ ચાલે છે. તો એ જગ્યાએ જ્યારે આપણે સર્જરી કરીએ છીએ ત્યારે દર્દીને થોડીક વારમાં આપણે સભાન અવસ્થામાં ઓપરેશન કરતા હોઈએ છીએ. તેને અવેક બ્રેઇન સર્જરી કહેવાય છે કે ભાઈ એ ભાગમાં આપણે ઓપરેશન કરતી વખતે દર્દીને આપણે કે જો સ્પીચ એરિયામાં કામ કરતા હોય તો એને બોલવાનું કહીએ, જો મ્યુઝિશિયન હોય તો મ્યુઝિક વગાડવાનું કહીએ. અને ઓપરેશન વખતે એમ લાગે કે ભાઈ એને કંઈ તકલીફ પડે છે તો એટલા ભાગને આપણે બહુ છંછેડીએ નહીં પછી. તો અવેક બ્રેઇન સર્જરીમાં જે એલોક્વન્ટ એરિયા છે એની સર્જરી છે એકદમ સેફ થઈ જાય છે. સાહેબ, દારૂનું દૂષણ, દારૂ પીનારા લોકોને ન્યુરો સર્જરી રિલેટેડ કોઈ કન્ડિશન થઈ શકે કે માત્ર ખાલી પેલું? દારૂને લીધે ઘણી બધી તકલીફો થઈ શકે છે. જેમ કે દારૂ, આપણે સમાજમાં કેવું છે કે દારૂ પીધા પછી લોકો ગાડીઓ બી ચલાવે છે અને મોટે ભાગની જે એક્સિડન્ટો થતા હોય છે એમાં અમારી પાસે જે દર્દી આવે છે એમાં 30 થી 40% લોકો દારૂ પીને ગાડી ચલાવ્યા પછી પડેલા હોય છે. તો જે દારૂનું દૂષણ છે એ બહુ જ ખરાબ છે અને એમાં દર્દીને જે રિકવરી છે એ બહુ સ્લો થઈ જાય છે. દર્દીની રોગ પ્રતિકારક શક્તિ અને એના બીજા બધા અંગો છે એ પણ ક્ષીણ થઈ ગયા હોય છે દારૂને કારણે. તો રિકવરીમાં ખૂબ જ ટાઈમ લાગતો હોય છે. ટૂંકમાં દારૂ પીનાર વ્યક્તિ દારૂના દૂષણ સાથે એને જો ન્યુરો સર્જરીની જરૂર પડશે તો એને નોર્મલ વ્યક્તિ કરતા રિકવરી ઓછી આવશે, સમય લાગશે અને ઓછી આવશે રિકવરી. બરાબર. સાહેબ, ટીનિટસ, પેલી કાનમાં સીટી વાગ્યા કરે છે, એના માટે કંઈ ન્યુરો સર્જનને બતાવવાની જરૂર હોય? જનરલી જે કાનમાં સીટી વાગે છે એને આપણે ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ દર્દીને કે ભાઈ એની આપણે ઓડિયોમેટ્રી કરાવીએ, ઈએનટી ડૉક્ટરને બતાવીએ. અને એમાં જો ઘણી બધી એવી કન્ડિશન હોય કે મોસ્ટલી જે વાસ્ક્યુલર બીમારી કહેવાય કે ભાઈ આર્ટેરિયોવિનસ માલફોર્મેશન્સ છે કે એવી બધી કન્ડિશન્સમાં ટીનિટસને થતું હોય છે. તો યોગ્ય નિદાન કરાવવું જોઈએ આમ તો ટીનિટસનું. અને એના પછી જો એવું લાગે કે ભાઈ એવી કોઈ કન્ડિશન છે મગજની કે જેમાં આપણે દર્દીને રાહત આપી શકીએ તો ડેફિનેટલી વી વિલ ટ્રાય. ઘણા સાહેબ સ્લીપ ડિસઓર્ડર્સ હોય છે, તો કોઈ સ્લીપ ડિસઓર્ડરમાં ન્યુરોસર્જન ઓપિનિયનની જરૂર હોય છે? એવા કયા કન્ડિશન હોય કે જેમાં? સ્લીપ ડિસઓર્ડરમાં જનરલી ન્યુરોસર્જનના ઓપિનિયનની જરૂર નથી હોતી. મોટે ભાગે જે ન્યુરોસાઇકિયાટ્રિસ્ટ છે એ લોકો જ એની સાથે ડીલ કરતા હોય છે. અને આજના આપણા આધુનિક જીવનમાં જે સ્ટ્રેસ છે એ જ અનિદ્રાનું કારણ છે. ઘણા લોકો એમ કહેતા હોય સાહેબ કે આપણે સ્પાઇન સર્જરીમાં જે સ્કોલિયોસિસની સર્જરી કરીએ એ તો ખાલી કોસ્મેટિક સર્જરી જ છે, દર્દીને બરાબર ઊભો રહી ના શકે તો જ એ કરાવવું જોઈએ. તો સ્કોલિયોસિસ શું છે અને સ્કોલિયોસિસમાં સર્જરી કરાવવાના ફાયદા શું? એ સ્કોલિયોસિસ છે એ ફક્ત કોસ્મેટિક પ્રોબ્લેમ નથી, એ આખો સિસ્ટમિક ડિસઓર્ડર છે. સ્કોલિયોસિસમાં જે કરોડરજ્જુ છે આપણી એ વળી જતી હોય છે સ્કોલિયોસિસમાં. તો કરોડરજ્જુ વળવાને કારણે જે અંદરના અંગો છે જેમ કે ફેફસા છે, આપણું હૃદય છે, આપણા આંતરડા છે, એના પણ ઘણો બધો ભાર પડતો હોય છે અને એના કારણે દર્દીને ઘણી બધી તકલીફો પડતી હોય છે. અને સ્કોલિયોસિસને કારણે જો નસ દબાઈ જાય તો પગના પેરાલિસિસની પણ શક્યતાઓ રહેતી હોય છે. તો સ્કોલિયોસિસનો ટાઈમ પર જો સર્જરી થઈ જાય તો એમાં બી આજે સારા રિઝલ્ટ મળતા હોય છે. સાહેબ, ગામા નાઇફ સર્જરી શું છે? ગામા નાઇફ સર્જરી છે એ એક રેડિયેશનનો પ્રકાર છે કે જેમાં આપણે શરીર ઉપર કોઈ પણ જાતનો ચેકો નથી મૂકતા. એ એક રેડિયેશનનો પ્રકાર છે. જેમ આપણે કહીએ કે ભાઈ કેન્સરના પેશન્ટો છે એમાં જેમ શેક આપીએ છીએ એવી રીતે ગામા નાઇફ છે જરૂરી નથી કે ભાઈ દરેક વખતે કેન્સરમાં આપણે આપતા હોઈએ છીએ. એટલે એને આપણે રેડિયો સર્જરી કહીએ છીએ, જેમાં કોઈ ચેકો મૂકવામાં નથી આવતો અને મગજની એવી ગાંઠ હોય કે જેની સાઇઝ બહુ નાની હોય, લેસ ધેન 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર કરતાં નાની હોય અને મગજના એવા એરિયામાં હોય કે ભાઈ જ્યાં સર્જરી કરવામાં દર્દીને ઘણું બધું જોખમ રહેતું હોય છે.
જેમ કે સીપી એંગલ છે, અથવા તો બ્રેન સ્ટેમથી નજીક હોય ટ્યુમર, અથવા તો કોઈ એવા એરિયામાં હોય કે જેમાં મેં તમને કીધું કે ભાઈ સ્પીચ એરિયામાં હોય, તો એવા કેસમાં આપણે ગામા નાઇફ સર્જરીનું સજેશન કરતા હોઈએ છીએ. આપણી સાહેબ ગુજરાતી સ્પીકિંગ કોમ્યુનિટીને ખાસ કરીને આપણે એક મેસેજ આપવો છે કે સ્ટ્રોક પ્રિવેન્શન. તો ન્યુરોસર્જન ડેસ્ક ઉપરથી સ્ટ્રોક પ્રિવેન્શન કરવા માટે શું 1-2-3 એવા મુદ્દાઓ કે જીવનમાં ધ્યાન રાખે તો કદાચ એમને આગળ જતા સ્ટ્રોક રિલેટેડ ન્યુરોસર્જરી આવે જ નહીં. તો જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે સૌથી પહેલું કે સ્ટ્રોક 2 પ્રકારના હોય છે, જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ એક હેમરેજિક સ્ટ્રોક છે અને બીજો ઇસ્કેમિક સ્ટ્રોક છે. હેમરેજિક સ્ટ્રોક છે એ બ્લડ પ્રેશર જે વધી જાય, નસ ફાટી જાય એમાં થતા હોય છે. એની આપણે ચર્ચા કરી કે ભાઈ દર્દી જે બ્લડ પ્રેશરના છે એ લોકો બ્લડ પ્રેશરનું ધ્યાન રાખે તો જે હેમરેજિક સ્ટ્રોક છે એ થવાની શક્યતા ઘણી ઘટી જાય છે. બીજું ઇસ્કેમિક સ્ટ્રોક છે, તો એ સિમિલર ટુ હાર્ટ એટેક છે કે જેમ આપણને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થાય છે, એટેક આવે છે, એવી રીતે બ્રેઇનમાં સ્ટ્રોક થઈ જતો હોય છે. તો બ્રેઇન સ્ટ્રોકમાં જે મગજમાં જે લોહી લઈ જતી નસો છે એ સંકોચાઈ જતી હોય છે, એના કારણે ઇસ્કેમિક બ્રેઇન સ્ટ્રોક થતું હોય છે. તો એમાં જે આપણો જે લાઈફસ્ટાઈલ છે, આપણું જે આપણે ખાણીપીણીની જે આપણી આદત છે, જે આપણી લાઈફસ્ટાઈલ છે, એ ખૂબ અગત્યની ભાગ ભજવતી હોય છે. તો આહાર આપણે સારો લઈએ, ખોરાક સારો લઈએ, જેમાં તેલનો ઉપયોગ એઝ અ ગુજરાતી આપણે તેલ અને ખાંડ ખૂબ વાપરીએ છીએ, તો તેલ અને ખાંડનો વપરાશ આપણે ઘણું ઘટાડીએ અને થોડુંક આપણે એક્સરસાઇઝ અને એના પર ધ્યાન દઈએ તો આપણે ડેફિનેટલી સ્ટ્રોકને હરાવી શકશું. કચ્છમાં સાહેબ સૌથી વધારે તમે જે સર્જરીઓ કરતા હશો એમાં કયા પ્રકારના દર્દીઓ વધારે છે, જેમ કે હેડ ઇન્જરીના વધારે કે બીજી કોઈ કન્ડિશનના વધારે? અત્યારે સૌથી વધારે દર્દી છે એ આમ તો સ્પાઇન જે પ્રોબ્લેમ્સ છે એના દર્દી ખૂબ વધારે છે અત્યારે, કે જેમ કે આપણા રસ્તાઓ છે એ એટલા બધા સારા નથી અને આપણું જે ડે ટુ ડે એક્ટિવિટી છે એમાં આપણે એક્સરસાઇઝ બહુ ઓછી કરતા હોઈએ છીએ, એના કારણે બી સ્પાઇનના પ્રોબ્લેમ્સ હાલ ઘણા થઈ ગયા છે. અને જે મગજની બીમારી છે એમાં અત્યારે સ્ટ્રોકનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તો આપણે સ્ટ્રોક પ્રિવેન્શનનું થોડુંક કરવું જોઈએ કે ભાઈ સ્ટ્રોક છે એ કેમ પ્રિવેન્ટ કરવું, એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. 11 વર્ષ પહેલા જે ન્યુરોસર્જરી પ્રેક્ટિસ શરૂ કરી અને અત્યારે 2025માં જે કામ થઈ રહ્યું છે, તો એમાં કેટલો ગ્રોથ થયો? પહેલા આટલું થતું હતું, હવે પછી આટલું થાય છે, તો એ થોડું વધારે વિસ્તારથી માહિતી આપો. જ્યારે આપણે શરૂઆત કરી ભુજ ખાતે ન્યુરોસર્જરીની, ત્યારે આપણે ફક્ત મગજની ઈજાઓ હતી એની અને કમરના જે સાદા ઓપરેશન હતા એ જ કરતા હતા. હવે આજે 11 વર્ષ પછી આજે આપણી પાસે એકદમ આધુનિક માઇક્રોસ્કોપ, આધુનિક ડ્રીલ, બધું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે મગજના ટ્યુમર્સ છે, પછી આ એન્યુરિઝમ સર્જરીઝ છે, સ્પાઇનમાં પણ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, એ બધી જ આપણે ઓપરેશન કરીએ છીએ. એટલે ડેફિનેટલી જેમ જેમ ટેકનોલોજી એ આગળ પ્રગતિ કરી છે તેમ તેમ આપણે ન્યુરોસર્જરીનો પણ ભુજ ખાતે ખાસો વિકાસ થયો છે. અત્યારે આપણે જે કે પટેલ હોસ્પિટલ છે એમાં અત્યાધુનિક માઇક્રોસ્કોપ છે, અત્યાધુનિક ડ્રીલ છે અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી માટેના પણ ખૂબ સારા ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો અત્યારે જે અમદાવાદ અને રાજકોટ ખાતે જે ઓપરેશનો થાય છે એ સમકક્ષ આપણી પાસે ક્ષમતાઓ છે કે જે ઓપરેશન કરી શકીએ આપણે, એ ટાઈપના છે. બધા પ્રકારની સુવિધાઓ હવે આપણી પાસે છે હવે. અવેલેબલ છે. સાહેબ, હવે ન્યુરોસર્જરીની વાત કરીએ, થોડા મિથ્સ રિલેટેડ જો આપણે વાત કરીએ તો હજી પણ ઘણા બધા ફેમિલીઝમાં ઘણા બધા લોકોને આમ એવું હોય કે ન્યુરોસર્જરી, મગજની સર્જરી એટલે ખોપડી ખોલી નાખશે, પછી ઓપરેશન થશે. તો આ મિથ્સને બસ્ટ કઈ રીતે કરવા? શું ખરેખર માહિતી આપણે આપવી જોઈએ કે ભાઈ ખરેખર દરેક ઓપરેશનમાં એવું નથી હોતું? ન્યુરોસર્જરીના ઓપરેશનમાં કેવું છે કે વાત સાચી છે કે ભાઈ આપણે ખોપડી ખોલીને પછી જ મગજના અંદર જઈ શકીએ છીએ, પણ હવે અત્યારે આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે, એના દ્વારા આ બધી જ જે પ્રોસેસ છે એ એકદમ સફળ રીતે પાર પડે છે. હવે આધુનિક ડ્રીલ્સ છે આપણી પાસે, આધુનિક માઇક્રોસ્કોપ છે, એ બધાની મદદથી આ બધી જે પ્રોસિજર્સ છે આપણે સફળતાપૂર્વક કરી શકીએ છીએ. અને હવે આજના જે ટેકનોલોજી છે એમાં આપણે ઘણું બધું સારું રિઝલ્ટ ન્યુરોસર્જરીમાં આપી શકીએ છીએ. મિનિમલ ઇન્વેઝિવ ટેકનોલોજીથી આપણે ખોપડી કદાચ ખોલવાની જરૂર અમુક કન્ડિશનમાં નથી બી પડતી. ઘણા લોકો એવું પણ માનતા હોય છે આની સાથે સાથે કે એક વખત ન્યુરોસર્જરી કરી, મગજનું ઓપરેશન કર્યું એટલે કેસ ખલાસ, આવા શબ્દો ઘણા આપણે સમાજમાં સાંભળીએ છીએ. નો ડાઉટ આટલા વર્ષોની કારકિર્દી પછી તમને ખૂબ સફળતા મળી છે કે તમે દર્દીઓનો વિશ્વાસ જીત્યો છે, પણ માહિતી આપવા માટે શું આ મતલબ કે કેસ ખલાસ થઈ જશે, પછી પેલા જેવું જીવન નહીં જીવી શકે, પથારીવશ થઈ જશે, એ બધા મિથ્સને કઈ રીતે તમે એડ્રેસ કરો છો? તો દર્દીને જ્યારે મગજનું ઓપરેશન કરીએ છીએ તો એની જે બીમારી છે
એ નક્કી કરશે અને મગજમાં થયેલું જે ડેમેજ છે એ નક્કી કરશે કે ભાઈ દર્દીની તબિયત કેવી રહેશે. આપણે જે મગજના ઓપરેશન કરીએ છીએ જે ન્યુરોસર્જરી એ દર્દીને મદદ કરવા માટે હોય છે. એવું જરૂરી નથી કે ભાઈ આપણે હવે મગજનું ઓપરેશન થશે, ખોપડી ખુલશે એટલે દર્દીની કારકિર્દી પૂરી થઈ જશે. એવું બિલકુલ નથી. જે દર્દીની બીમારી છે કે જે મગજમાં એને ડેમેજ થઈ ગયું છે કે જે મગજમાં નુકસાન થઈ ગયું છે એ જ પછી આવનારો દર્દીનો કોર્સ નક્કી કરશે. પણ મગજનું ઓપરેશન છે એ હંમેશા દર્દીને સારું કરવા માટે હોય છે. બીજી એક સાહેબ ડિસબિલીફ છે કે ન્યુરોસર્જરી માત્ર મોટી ઉંમરના દર્દીઓને જ જરૂર પડે, નાની ઉંમરના દર્દીઓને કાંઈ ન્યુરોસર્જરી કરવી પડે એવી કોઈ કન્ડિશન હોય નહીં, મોટી ઉંમરમાં જેવી બીમારીઓ થાય, એ કેટલી સાચી વાત છે? એ વાત બિલકુલ સાચી નથી. અમે નવજાત શિશુથી લઈ અને જે 90થી 95 વર્ષના સુધીના જે છે દર્દી અમારી પાસે છે. નવજાત શિશુઓમાં જે મગજમાં પાણી ભરાવાના અથવા કમરના ભાગમાં જે ગાંઠો છે એના પણ ન્યુરોસર્જરી થતી હોય છે અને એમાં ઘણી અંશે આપણને સફળતા સારી એવી મળતી હોય છે. ઉંમરથી ન્યુરોસર્જરીને કોઈ લેવા દેવા નથી. નાના બાળકોમાં બી ન્યુરોસર્જરી થતી હોય છે અને ઘણા અંશે સફળ બી રહેતી હોય છે. ઘણાને સાહેબ લાંબા સમયથી માથાનો દુખાવો ચાલુ રહેતો હોય, પછી ક્યારેક કંઈક સીટી સ્કેન કરાવે અને MRI કરાવે, અથવા આ કરાવતા પહેલા એમને એક ડર હોય, કરાવ્યા પહેલા અને કરાવ્યા પછી પણ, કે આમાં કદાચ ન્યુરોસર્જરીની જરૂર પડશે તો આ જે ઇસ્યુ છે એને કઈ રીતે આપણે એડ્રેસ કરવો જોઈએ કે ભાઈ એ ન્યુરોસર્જરીનો જે ડર છે એને કાઢવા માટે શું આપણે એને સમજાવવું જોઈએ? માથાનો દુખાવો છે એ ખૂબ જ કોમન સમસ્યા છે. એવું જરૂરી નથી કે ભાઈ માથાનો દુખાવો થયો છે તો મગજમાં કોઈ મોટી બીમારી થઈ ગઈ હશે. માથાના દુખાવાના લગભગ 1-2% દર્દીઓમાં જ મેજર કોઈ મગજની બીમારી નીકળતી હોય છે. 98થી 99% કેસમાં માથાના દુખાવામાં સાદી બીમારી નીકળે છે, જેમ કે માઇગ્રેન છે, ટેન્શન હેડેક છે, એ બધા કારણો મોટે ભાગે નીકળતા હોય છે. મોટી બીમારી જેવી કે મગજમાં ગાંઠ થવી, હેમરેજ થવું, એવું 1-2% દર્દીમાં જ થતું હોય છે અને એમાં દર્દીને બીજા જુદા લક્ષણો બી હોય છે. જે ન્યુરોસર્જરીમાં એનેસ્થેસિયા આપવામાં આવે એનાથી ડરતા હોય છે, તો જે ન્યુરોસર્જરી દરમિયાન મોટે ભાગે જનરલ એનેસ્થેસિયા જ આપવામાં આવે, તો સર્જરી કે એનેસ્થેસિયા એ ન્યુરોસર્જરીના આઉટકમ ઉપર, જેમ કે ઘણા લોકો એવું માનતા હોય કે મેમરી લોસ થઈ જશે, મૂવીઝથી ઘણા ઇન્ફ્લુઅન્સ હોય ને, એમાં એવું લાગે કે યાદદાસ્ત ચલી ગઈ, તો ખરેખર એ શું છે? એટલે એવું કોઈ જરૂરી નથી કે ભાઈ એનેસ્થેસિયા આપશું તો ભાઈ એની યાદદાસ્ત જતી રહેશે અથવા તો ઓપરેશન કરશું તો યાદદાસ્ત જતી રહેશે. એ બિલકુલ ખોટી માન્યતા છે. એનેસ્થેસિયા આપવાથી કે ન્યુરોસર્જરી કરવાથી કોઈની યાદદાસ્ત જતી રહે કે પછી પાછી ના આવે એવું જનરલી નથી થતું હોતું. જેમ શરીરના બીજા અંગો માટે આપણે એનેસ્થેસિયા આપવું પડતું હોય છે ઓપરેશન કરવા માટે, એવી રીતે મગજના ઓપરેશનમાં બી જનરલ એનેસ્થેસિયા આપવું પડતું હોય છે અને એના અમુક જે મેડિસિન્સ છે એ તમે જાણો છો જુદી હોય છે, એ આપણે આપતા હોઈએ છીએ. પણ એનાથી મેમરી લોસને કોઈ સંબંધ કઈ નથી. સંબંધ નથી, એટલે ખાલી બોલિવૂડ મૂવીઝ પૂરતું મર્યાદિત છે એવું આપણે કહીએ તો દર્દીઓ કદાચ સાંત્વના મળી જાય એમને. જે આપણે મિનિમલ ઇન્વેઝિવ ટેકનોલોજીની વાત કરી સાહેબ, તો દર્દીઓ કદાચ કોઈ એવા મિથ્સ લઈને આવે તો એ કયા મિથ્સ હોય છે કે એને તમારે સમજાવવું પડે કે નહીં, આ મિનિમલ ઇન્વેઝિવ સર્જરીનો આ મિથ છે એ ખોટું છે? એ કોમન મિથ્સ કયા? કોમન મિથ્સમાં સૌથી પહેલું તો છે કે લેઝર વિશે આપણા સમાજમાં ખૂબ જ ગેરે માન્યતા છે. તો દર્દીને જ્યારે બી એમ કહીએ કે ભાઈ આપણે મિનિમલ ઇન્વેઝિવથી કરવાનું છે એટલે એક વસ્તુ પકડી લે કે ભાઈ લેઝરથી કરવાનું છે. લેઝર છે એક એનર્જી છે અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે એ આખી એક અલગ પ્રોસિજર છે. અને સ્પાઇનમાં અને બ્રેઇનમાં આજે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી આપણે અહીંયા ભુજ ખાતે પણ કરીએ છીએ. તો લેઝર વિશેની ઘણા બધા લોકોને ગેરમાન્યતા હોય છે. એક માન્યતા એવી છે કે ન્યુરોસર્જરી કર્યા પછી જે મગજ પર, ખોપડી પર જે સ્કાર આવે છે એ સ્કાર બહુ ડિસફિગરિંગ હોય અને એ રિલેટેડ વસ્તુ હોય તો દર્દીઓ પછી ઓપરેશન ન કરાવે અથવા એના રિલેટેડ સતત ડર રહ્યા કરે, તો એ સ્કાર ન આવે એના માટે ન્યુરોસર્જન શું કરે? સ્કાર ના આવે એના માટે ખૂબ તકેદારી રાખીએ છીએ. દર્દીને એવો અણગમતો સ્કાર ના આવે એના માટે અમે જે ચેકા મૂકીએ છીએ ખોપડી પર, એ હેરલાઇન જે કહેવાય આપણે, કે ભાઈ જે દર્દીના જ્યાં વાળ ઉગતા હોય એ એરિયામાં જ અમે લોકો ટ્રાય કરીએ કે ભાઈ ત્યાં જ એને ચેકો આવે ઓપરેશનનો. તો જ્યારે રૂજ આવી જાય ને પછી એના ઉપર વાળ આવી જાય તો જનરલી એ સ્કાર દેખાતો નથી હોતો. ઘણા દર્દીને તો અમારે પછી અમુક સમય પછી બતાવવા આવે ત્યારે શોધવું પડે કે ઓપરેશન કઈ જગ્યાએ થયેલું છે. એટલે ન્યુરોસર્જરીનો બહુ સારો સ્કાર આવતો હોય છે, એવું ડિસફિગરિંગ નથી હોતું. ઘણા લોકો એવું માનતા હોય છે કે એકવાર ન્યુરોસર્જરી કરવામાં આવે, કંઈ પણ ટ્યુમર કાઢવાની સર્જરી કરી તો એની રોગ પ્રતિકારક શક્તિ છે ઓછી થઈ જશે, પછી એને વારે વાળીએ હોસ્પિટલમાં દાખલ થવું પડશે,
એટલે દર્દીની જિંદગી સાવ ખતમ થઈ જશે. આ કેટલું સાચું? ના, એ ઇમ્યુનિટીને તો બિલકુલ શું? બિલકુલ સાચું નથી. મગજની જે સર્જરીઓ છે અને દર્દીની રોગ પ્રતિકારક શક્તિ છે એને કોઈ બહુ લાગતું વળગતું નથી. અને મગજનું ઓપરેશન કર્યા પછી રોગ પ્રતિકારક શક્તિમાં કોઈ ફરક નથી પડતો. કચ્છમાં ખાસ કરીને ન્યુરોસર્જરી રિલેટેડ કયા મિથ્સ તમને જોવા મળ્યા જે તમે કદાચ અમદાવાદમાં કે ભાવનગરમાં જ્યારે કામ કરતા હતા ત્યારે એ નહોતા? કચ્છના દર્દીઓમાં કોઈ એવા મિથ્સ અલગ જોવા મળ્યા કે જે આ મિથ્સને તમારે ખાસ કરીને અલગથી એડ્રેસ કરવા પડ્યા હોય? એટલે કચ્છના દર્દીઓમાં એક જ પેલું છે કે ભાઈ, મગજની શરૂઆતમાં મેં તમને વાત કીધું કે મગજની કોઈ પણ બીમારી થાય તો અમારે રાજકોટ કે અમદાવાદ જવાનું જવું છે. પડશે. સૌથી પહેલું તો એ મિથ અમારે બસ કરવું પડ્યું કે ભાઈ જે ન્યુરોસર્જન છે રાજકોટમાં કે અમદાવાદમાં કરે છે હમ. એના એ જ ન્યુરોસર્જન છે ભુજમાં કામ કરતા હોય છે. તો સૌથી પહેલું તો એ મિથ બસ્ટ એ કરવું લોકો પડ્યું. ભણ્યા પણ તમારી સાથે જ હોય છે. હા, 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 હા. અમારી સાથે ને ઘણીવાર તો અમારા જુનિયર ડોક્ટરે ત્યાં ઓપરેશન કરેલું હોય અને એવું થાય એમ. તો એ બધા કલીગ્સ છે અમારા અને હમ. અમે સારા કોન્ટેક્ટમાં રહીએ છીએ. અમને કોન્ફરન્સો વખતે બી મુલાકાત થતી હોય છે. કોઈ એવી સાહેબ સ્ટોરી તમે કહેવા માંગશો? આપણે ઓબ્વિયસલી નામ ના લઈએ પણ એવા કોઈ દર્દીની સ્ટોરી કે જે તમારે દર્શકો સાથે શેર કરવી છે? હા, હા. એક દર્દીની હું તમને સ્ટોરી શેર કરીશ કે દર્દીને મગજમાં વાગેલું હતું અને છોકરી હતી 16-17 વર્ષની અને રસ્તા પર ચાલતી જતી હતી અને કોઈ ગાડીવાળો ઠોકીને જતો રહ્યો હતો અને અમારી પાસે લઈને આવ્યા હતા. અને ખૂબ જ ગરીબ પરિવારના હતા અને લેવા પટેલ હોસ્પિટલ ખાતે દાખલ હતા અમારા અંડરમાં. તો એ દર્દી અમારી પાસે લગભગ 3 થી 4 મહિના દાખલ હતું અને શરૂઆતના એ કોમામાં જ હતું દર્દી. પછી ધીમે ધીમે કોમામાંથી બહાર આવ્યું, ધીમે ધીમે શ્વાસના મશીનમાંથી બહાર આવ્યું. એની આપણે ખૂબ જ સારવારો બધી કરી અને પછી અત્યારે એ દર્દીને લગભગ 2 વર્ષ થઈ ગયા છે અને અત્યારે બી અમારી પાસે એ દર્દી ફોલોઅપમાં આવે છે. હવે એ ખૂબ જ સ્વસ્થ થઈ ગઈ છે અને ચાલતા બી આવે છે. અને મને યાદ એટલે રહે છે કેસ કે દર્દીઓની લાગણી આપણી સાથે જોડાઈ જાય છે. હમ. ભલે દર્દી આપણને ફીસ તો આપી જ જાય છે પણ સાથે જે લાગણીઓ જોડાઈ જાય છે તો એ લાગણી છે એ ખૂબ અગત્યની હોય છે. અને લાગણી સ્વરૂપે એ લોકોએ મને એક ધડકી આપણે જે કહીએ છીએ કચ્છીમાં એ મને એક ભેટમાં આપી હતી. તો એટલે મને એ કેસ ખૂબ યાદ છે. ઘણી વાર ના પાડ્યા પછી બી એ લોકો મને આપી ગયા કે ભાઈ ચાર્જ તો ભલે આપીએ છીએ પણ એક લાગણી છે તો એના માટે અમે તમને આ ગિફ્ટ આપશું. આટલા વર્ષોમાં સાહેબ તમે ઘણા બધા વીવીઆઈપી ડોક્ટર્સના પણ ઓપરેશનો કર્યા હશે, તો કોઈ જી. એવી સ્ટોરી તમે કહેવા માંગો તો કોઈ એવી સ્ટોરી હતી કે જે તમારે શેર કરવી છે? ઘણા બધા વીઆઈપીસના આપણે કર્યા છે. જેમ કે અમુક ડોક્ટર્સ છે એના બી આપણે સર્જરી કરેલા છે. પ્લસ અમુક ડોક્ટર્સના રિલેટિવ્સ છે એમના બી આપણે ભુજમાં સર્જરી કરેલા છે. તો જે આપણે આટલા 11 વર્ષ થઈ ગયા છે અને જે આપણે રિઝલ્ટ ન્યુરો સર્જરીમાં આપ્યા છે એને જોઈને એ બધાએ આપણી પાસે ઓપરેશનો કરાવેલા છે. તો જે એ લોકોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ એમનો ખૂબ આભાર. આપણે જાણીએ છીએ કે ન્યુરો સર્જરીમાં જેમ કે હેડ ઇન્જરી પછી સર્જરી કરવી પડે તો થોડીક એની ટ્રીટમેન્ટ લાંબી ચાલે, આઈસીયુમાં રહેવું પડે. તો ફેમિલી સપોર્ટનો પણ બહુ મોટો રોલ જી, હોય જી, છે જી, આમાં. જી, જી. તો એ તમે શું અનુભવ્યું છે કે ફેમિલી સપોર્ટનું કેટલું મહત્વ છે આ બધા પ્રકારની ટ્રીટમેન્ટમાં? હા, હા. કચ્છની જે આપણી પ્રજા છે એ ખૂબ મહેનતુ છે બધી રીતે એમ. દર્દીના સગા છે જેને હવે ખૂબ વધારે મગજમાં વાગી ગયું છે, જેની રિકવરી લાંબી ચાલવાની છે, એમાં કસરત અને સેવા ખૂબ કરવાની હોય છે. તો અમે જોયું છે કે આટલા બધા વર્ષોમાં કોઈ એક એવું દર્દી નથી જોયું કે જેમાં સગા સંબંધી છે સારવાર કરાવવા તૈયાર ન હોય. હમ. આપણા કચ્છનું જે પ્રજા છે એ રીતે ખૂબ સારી છે. જે દર્દીને લાંબો ટાઈમ લાગે રિકવરીમાં અને જે સારી રિકવરી આવે છે એ દર્દીની સગાની મહેનતને કારણે બી ઘણીવાર સારી રિકવરી આવી જતી હોય છે. કે જેમાં ઓપરેશનનો અને દવાઓનો રોલ છે એટલો ને એટલો કસરત અને એની જે આપણે જનરલ નર્સિંગ કેર કહેવાય છે એનો રોલ હોય છે. તો એમાં દર્દીઓ છે એ ખૂબ સારો ફાળો આપતા હોય છે. હવે ફ્યુચરમાં શું ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે જે આપણે આવનારા સમયમાં ભુજમાં પણ જોવા મળે? એવા કોઈ ડેવલપમેન્ટ્સની સાહેબ તમે કોઈ ચર્ચા કરવા માંગતા હો તો? જી. ફ્યુચરમાં જે આપણે વાત કરી કે ભાઈ એન્યુરિઝમ માટે જે એન્ડોવાસ્ક્યુલર પ્રોસિજર્સ છે એ આપણે વધારે ડેવલપ કરવાની છે. પછી જે બ્રેઇનની મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે કે ભાઈ એન્ડોસ્કોપિક બ્રેઇન સર્જરી છે એ આગળના સ્ટેજમાં અમે ભુજ ખાતે ચાલુ કરવા માંગીએ છીએ. અને જે સ્પાઇનમાં જે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કરીએ છીએ એનું પણ આપણે સ્કોપ ધીમે ધીમે ભુજમાં વધારશું. ખૂબ ખૂબ ધન્યવાદ તારીક થેન્ક હફીઝ યુ. સાહેબ, મારા પોડકાસ્ટમાં આવવા બદલ અને આટલી ન્યુરોસર્જરી રિલેટેડ માહિતીસભર એક પોડકાસ્ટ ક્રિએટ કરવા બદલ.